નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુચ્ચુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, શું તમને પણ રાત્રે 2 કે 3 કે 4 વખત પેશાબ કરવા માટે ઊંઘમાંથી ઉઠવું પડે છે? શું તમે વિચારો છો કે આ તો ઉંમર વધવાની સામાન્ય વાત છે? જો હા, તો મિત્રો આજે આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। ઘણા લોકો આ સમસ્યાને નાની એવી સમજીને વર્ષો સુધી અવગણતા હોય છે। શરૂઆતમાં માત્ર 1 વખત ઉઠવું પડે અને પછી 2 વખત, પછી 3 વખત અને ધીમે ધીમે ઊંઘ બગડવા લાગે। સવારે શરીર થાકેલું લાગે, દિવસભર આળસ રહે અને કામમાં પણ મન પણ લાગતું નથી। પરંતુ શું મિત્રો તમે જાણો છો કે વારંવાર પેશાબ આવવો હંમેશા સામાન્ય બિલકુલ નથી હોતો। ઘણી વખત આ શરીર આપતો એક સંકેત હોઈ શકે છે કે અંદર કંઈક ને કંઈક ગડબડ ચાલી રહી છે। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે રાત્રે વારંવાર પેશાબ શા માટે આવે છે અને કયા લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળી શકે છે, અને એક એવી કુદરતી વસ્તુ વિશે પણ જાણીશું કે જે શરીરના સામાન્ય સ્વાસ્થ્યને ટેકો આપી શકે। મિત્રો, અંત સુધી વિડીયો જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું હવે એવી 3 ભૂલો પણ જણાવીશ કે જે મોટા ભાગના લોકો દરરોજ કરતા હોય છે, જેના કારણે આ સમસ્યા વધુ વધી શકે છે। પણ મિત્રો, તે પહેલાં જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તમે કરી લેજો, અને હા, અમને પણ કમેન્ટ બોક્સમાં તમે જરૂર જણાવી દેજો કે તમે આ વિડીયો કયા શહેરમાં અથવા તો કયા ગામમાંથી જોઈ રહ્યા છો। તો મિત્રો, હવે આજે જે પણ કુદરતી વસ્તુની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે કોળાના બીજ એટલે કે પમ્પકિન સીડ્સ। કદાચ ઘણા બધા લોકોએ આ બીજ ખાધા હશે, પરંતુ તેના ફાયદા વિશે બહુ જ ઓછા લોકોને ખબર હોય છે। કોળાના બીજમાં મેગ્નેશિયમ, ઝીંક, આયર્ન, હેલ્ધી ફેટ્સ અને અનેક પ્રકારના એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે। મિત્રો, આ બધા જ પોષક તત્વ શરીરના સામાન્ય સ્વાસ્થ્ય માટે ઘણા બધા ઉપયોગી માનવામાં આવે છે, અને ખાસ કરીને પુરુષોમાં પ્રોસ્ટેટના સામાન્ય સ્વાસ્થ્ય માટે પણ તેના વિશે અનેક અભ્યાસો કરવામાં આવ્યા। પરંતુ મિત્રો, એક વાત હવે સ્પષ્ટ સમજી લ્યો, માત્ર તમારે કોળાના બીજ ખાવાથી જ કોઈ પણ વ્યક્તિની સમસ્યા 3 દિવસમાં જ ગાયબ થઈ જશે એવો કોઈ પણ પુરાવો નથી। આ એક પૌષ્ટિક ખોરાક છે, દવા નથી। હવે પ્રશ્ન એ થાય કે આખરે રાત્રે વારંવાર પેશાબ આવવાનું કારણ શું હોઈ શકે છે? મિત્રો, સૌથી પહેલું કારણ છે ઉંમર વધવી। જેમ જેમ તમારી ઉંમર વધે તેમ મૂત્રાશયની ક્ષમતા ધીમે ધીમે ઘટવા લાગે, તેથી થોડું પેશાબ ભરાય એટલે પણ વારંવાર જવાની ઈચ્છા થાય। બીજું કારણ છે વધુ પાણી પીવાની ખોટી આદત। ઘણા લોકો રાત્રે સૂતા પહેલા 1 કે 2 ગ્લાસ પાણી પી લેતા હોય। શરીર માટે પાણી જરૂરી છે, પરંતુ સૂતા પહેલા વધારે પાણી પીવાથી રાત્રે ઊંઘમાંથી ઉઠીને પેશાબ કરવા માટે જવું પડી શકે છે। ત્રીજું કારણ છે કે ચા અને કોફી। જો તમને સાંજે અથવા તો રાત્રે ચા, કોફી અથવા કોલ્ડ ડ્રિંક્સ પીવાની આદત હોય તો મિત્રો તે પણ વારંવાર પેશાબ આવવાનું એક મોટું કારણ બની શકે છે, કારણ કે તેમાં રહેલું કેફીન મૂત્રનું પ્રમાણ વધારી શકે। ચોથું કારણ છે ડાયાબિટીસ। જો બ્લડ શુગર લાંબા સમય સુધી વધેલું રહે તો શરીર વધારાની ખાંડને પેશાબ દ્વારા બહાર કાઢવાનો પ્રયત્ન કરતી હોય છે, તેથી પણ વારંવાર પેશાબ આવે। પાંચમું કારણ છે યુરિન ઇન્ફેક્શન। જો પેશાબ કરતી વખતે બળતરા થાય, દુખાવો થાય અથવા તો તમને વારંવાર પેશાબ કરવાની ઈચ્છા થાય તો મિત્રો તે યુરિન ઇન્ફેક્શનનું લક્ષણ હોઈ શકે છે। અને પુરુષોમાં એક મહત્વનું કારણ છે પ્રોસ્ટેટ ગ્રંથિનું મોટું થવું। ઉંમર વધવાની સાથે કેટલાક પુરુષોમાં પ્રોસ્ટેટનું કદ વધી શકે, જેના કારણે પેશાબ સંપૂર્ણ રીતે બહાર નીકળતું જ નથી અને થોડી વારમાં ફરી પેશાબ કરવાની ઈચ્છા થાય છે। મિત્રો, હવે આપણે વાત કરીએ કોળાના બીજની। મિત્રો, કોળાના બીજમાં ઝીંકનું પ્રમાણ સારું હોય છે, અને ઝીંક આપણા શરીરના ઘણા બધા મહત્વપૂર્ણ કાર્યોમાં મદદરૂપ બને છે। કેટલાક વૈજ્ઞાનિક અભ્યાસો એવું સૂચવે છે કે સંતુલિત આહારના ભાગરૂપે કોળાના બીજનું સેવન પ્રોસ્ટેટના સામાન્ય સ્વાસ્થ્યને આપણે ટેકો આપી શકે છે। તે ઉપરાંત મિત્રો, તેમાં રહેલું મેગ્નેશિયમ સ્નાયુઓ અને નર્વસ સિસ્ટમના સામાન્ય કાર્યમાં મદદરૂપ બને છે। હવે ઘણા બધા લોકો પૂછે છે કે કોળાના બીજ કેવી રીતે ખાવા જોઈએ? તો મિત્રો, તમે દરરોજ 1 થી 2 ચમચી સાદા અને મીઠા વગરના કોળાના બીજ નાસ્તા અથવા તો સાંજના સમયે ખાઈ શકો। તેને મિત્રો સલાડ, દહીં અથવા તો ઓટ્સમાં ઉમેરીને પણ તમે ખાઈ શકાય છે। પરંતુ મિત્રો યાદ રાખો, કોઈ પણ વસ્તુનું વધુ પડતું સેવન નુકસાનકારક સાબિત બની શકે, તેથી મર્યાદિત પ્રમાણમાં જ તમારે તેનો ઉપયોગ કરવો। મિત્રો, હવે પ્રશ્ન એ છે કે શું માત્ર આ એક વસ્તુ ખાવાથી તમારી સમસ્યા દૂર થઈ જશે? તેનો જવાબ છે ના। તમને કદાચ આ વાત સાંભળીને એમ થશે કે તો પછી આ વિડીયો જોવાનો શું મતલબ? પણ મિત્રો, તમારે અમારું કામ તમને સાચી સલાહ આપવાનું છે। જો તમારું મૂળ કારણ ડાયાબિટીસ
કિડનીની સમસ્યા, યુરિન ઇન્ફેક્શન અથવા તો પ્રોસ્ટેટ હોય તો મિત્રો તેની યોગ્ય તપાસ અને સારવાર જરૂરી બને. અમે જે પણ ઉપાય જણાવીશું તેનાથી તમને ફાયદો જરૂર થશે, પણ અમે ગેરંટી નથી આપી શકતા. તેથી એકવાર મિત્રો તમારા ડૉક્ટરની સલાહ મુજબ તમારે આ ઉપાય કરવો. મિત્રો, હવે આપણે વાત કરીએ એવી 3 સામાન્ય ભૂલોની કે જે ઘણા બધા લોકો દરરોજ કરતા હોય અને જેના કારણે રાત્રે વારંવાર પેશાબ જવાની સમસ્યા વધી શકે. ભૂલ નંબર 1, તમારે સૂતા પહેલા વધારે પાણી પીવું. ઘણા લોકો એવું માનતા હોય છે કે રાત્રે વધુ પાણી પીવાથી શરીર સારી રીતે સાફ થઈ શકે. પાણી પીવું જરૂરી છે, પરંતુ સૂવાના થોડા સમય પહેલા વધુ માત્રામાં પાણી પીવાથી મૂત્રાશય ઝડપથી ભરાઈ જાય છે અને રાત્રે વધુ ઊંઘ તૂટી જાય. આનો અર્થ એવો નથી કે પાણી ઓછું પીવું જોઈએ. દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું, પરંતુ સૂતા પહેલાના લગભગ 2 કલાકમાં જરૂરિયાત કરતાં તમારે વધારે પાણી પીવાનું ટાળવું જોઈએ. ભૂલ નંબર 2, રાત્રે ચા, કોફી અને ઠંડા પીણા પીવા. ચા, કોફી અને કેટલાક ઠંડા પીણામાં કેફીન હોય અને કેફીનના કારણે શરીરમાં મૂત્રનું પ્રમાણ વધી પણ શકે છે. જો મિત્રો તમને પહેલેથી જ રાત્રે વારંવાર પેશાબ આવતો હોય તો મિત્રો તમારે સાંજ પછી આવા પીણા ઓછા કરવાનો તમારે પ્રયાસ કરવો જોઈએ. ભૂલ નંબર 3, સમસ્યાને સામાન્ય સમજીને અવગણવી. ઘણા લોકો વર્ષો સુધી કહેતા રહે કે ઉંમર થઈ ગઈ છે, હવે તો આવું થવાનું જ. પરંતુ જો આ સમસ્યા સતત રહે, બળતરા થાય, દુખાવો થાવો અથવા તો પેશાબ રોકાતો ન હોય અથવા તો તમને લોહી દેખાય તો મિત્રો તેને ક્યારેય તમારે અવગણવું નહીં. હવે વાત કરીએ કેટલાક કુદરતી ઉપાયોની. ઉપાય નંબર 1, કોળાના બીજ. જેમ આપણે પહેલાં વાત કરી કે કોળાના બીજમાં ઝીંક, મેગ્નેશિયમ અને હેલ્ધી ફેટ્સ હોય છે. દરરોજ તમારે 1 થી 2 ચમચી મર્યાદિત પ્રમાણમાં જ તેનો ઉપયોગ સંતુલિત આહારનો તમારે ભાગ બની શકે છે. હવે આવે છે ઉપાય નંબર 2. મિત્રો, તમારે મેથીના દાણામાં મેથીમાં ફાઇબર અને ઘણા ઉપયોગી પોષક તત્વ હોય. કેટલાક લોકો રાત્રે 1 ચમચી મેથી પલાળી રાખીને સવારે તેનું પાણી પીવે છે અને મેથી ચાવીને ખાય. જો તમને ડાયાબિટીસ હોય અથવા તો તમારી દવા ચાલતી હોય તો મિત્રો તમારે આ ઉપાય શરૂ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી. ઉપાય નંબર 3, આમળું. મિત્રો, આમળામાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. તાજું આમળું અથવા તો ખાંડ વગરનું આમળાનું પાવડર મર્યાદિત માત્રામાં લેવાથી શરીરના સામાન્ય સ્વાસ્થ્યને ટેકો પણ મળી શકે. મિત્રો, હવે રાત્રે સૂતા પહેલા આ નાની આદતો અપનાવો તો પણ તમને આ સમસ્યામાંથી રાહત મળી શકે છે. મિત્રો, રાત્રે ભોજન ખૂબ જ મોડું ન કરવું. ભોજન કર્યા પછી 15 થી 20 મિનિટ ધીમે ચાલો. સૂતા પહેલા તમારે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ટાળવો, કારણ કે સારી ઊંઘ શરીરના ઘણા બધા કાર્યને અસર કરી શકે છે. જો તમને કબજિયાત રહેતી હોય તો તેને પણ તમારે અવગણવું નહીં. કેટલાક લોકોમાં કબજિયાતને કારણે પણ મૂત્રાશય પર દબાણ વધી શકે છે. એ પણ જાણો કે કયા ખોરાક તમારે થોડા ઓછા લેવા જોઈએ. મિત્રો, જો આ સમસ્યા સતત રહેતી હોય તો ખૂબ જ મસાલેદાર ખોરાક, વધુ મીઠું, વધુ ખાંડવાળી વસ્તુઓ અને વધુ પડતું કેફીનવાળા પીણા મર્યાદિત કરવાનો પ્રયાસ કરવો. સાથે જ મિત્રો, દારૂ અને તમાકુ જેવી આદતોથી પણ તમારે દૂર રહેવું જોઈએ. હવે શરીરના સમગ્ર સ્વાસ્થ્ય માટે સારું છે. ક્યારેક તરત જ તમારે ડૉક્ટરને મળવું જોઈએ. હવે જો નીચેના લક્ષણોમાંથી કોઈ પણ એક પણ હોય તો તમારે રાહ ન જોવી. પેશાબમાં લોહી દેખાય અથવા તો પેશાબ કરતી વખતે તમને ખૂબ જ બળતરા થાય, તાવ સાથે વારંવાર પેશાબ આવે, પેશાબ રોકાતો ન હોય અથવા તો બિલકુલ જ ન થાય તો મિત્રો તમારે કમરના નીચેના ભાગમાં સતત દુખાવો રહે. આ સમસ્યા ઘણા બધા અઠવાડિયો સુધી ચાલે. હવે આવા સંજોગોમાં તમારે ઘરેલું ઉપાય પર આધાર રાખવાને બદલે તમારે તમારા તાત્કાલિક તબીબી તપાસ કરાવવી જરૂરી છે. મિત્રો, અત્યાર સુધી હવે આપણે જાણ્યું કે રાત્રે વારંવાર પેશાબ આવવાના કારણો શું હોઈ શકે છે, કઈ ભૂલો તમારે ટાળવી જોઈએ અને કયા કુદરતી ખોરાક સંતુલિત આહારનો તમારે ભાગ બની શકે છે. હવે મિત્રો, હવે આપણે વાત કરીએ એવી કેટલીક સરળ આદતોની કે જે ઘણા બધા લોકોને સારી ઊંઘ અને મૂત્રાશયના સામાન્ય સ્વાસ્થ્ય માટે મદદરૂપ બની શકે છે. સૌથી પહેલા એક વાત સમજી લો કે આપણા શરીરમાં દરેક અંગ એકબીજા સાથે જોડાયેલું હોઈ શકે છે. જો ઊંઘ સારી ન હોય, બ્લડ શુગર વધેલું હોય, વજન વધારે હોય અથવા તો દિવસભર તણાવ તમને રહેતો હોય તો તેની અસર મૂત્રાશય પર પણ પડી શકે છે. હવે રાત્રિનું સરળ રૂટીન તમારે અપનાવવું જોઈએ. સૂવાના લગભગ 2 કલાક પહેલા ભારે ભોજન કરવાનું ટાળો. જો બહુ જ ભૂખ લાગે તો હળવો અને સરળતાથી પચી જાય એવો ખોરાક લઈ શકો. જો તમે રોજ સાંજે થોડું ચાલવાનું શરૂ કરી દો છો તો મિત્રો તે પાચન સુધારવામાં મદદરૂપ બની શકે છે. દિવસમાં માત્ર 20 થી 30 મિનિટ ચાલવાની તમારે આદત
પાડવી સમગ્ર શરીરના સ્વાસ્થ્ય માટે લાભદાયક બની શકે. ઘણા બધા લોકો સૂતા પહેલા મોબાઈલ પર 1 થી 2 કલાક વિતાવે છે અને તેની અસર ઊંઘ પર પડી શકે છે. ઊંઘ સારી ન હોય તો શરીર પૂરતો આરામ મેળવી શકતું નથી. તેથી મિત્રો, સૂવાના ઓછામાં ઓછા અડધો કલાક પહેલા તમારે મોબાઈલ અથવા તો ટીવીથી થોડું અંતર રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. હવે 50 વર્ષ પછી ખાસ ધ્યાન રાખવાની બાબતો જે તમારે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. જો તમારી ઉંમર 50 વર્ષથી વધુ છે તો વર્ષમાં 1 વખત નિયમિત હેલ્થ ચેકઅપ કરાવો. મિત્રો, સારી આદત છે પુરુષોમાં પ્રોસ્ટેટની તપાસ અને મહિલાઓમાં મૂત્રમાર્ગ સંબંધિત તકલીફો અંગે સમયસર સલાહ લેવાથી ઘણી બધી સમસ્યાઓ શરૂઆતમાં જાણી શકાય છે. હવે મિત્રો, જો તમને ડાયાબિટીસ અથવા તો બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો મિત્રો, દવાઓ નિયમિત લ્યો અને ડોક્ટરની સલાહ મુજબ તમારે તપાસ કરાવતા રહેવું જોઈએ. હવે અમને અમુક પ્રશ્નો વારંવાર પૂછવામાં આવે છે મિત્રો, તેના જવાબ પણ અમે તમને આપી દઈએ છીએ. પ્રશ્ન 1, શું ઉંમર વધે એટલે રાત્રે વારંવાર પેશાબ આવવું સામાન્ય છે? ઉંમર વધતા આ સમસ્યા કેટલાક લોકોમાં જોવા પણ મળી શકે છે, પરંતુ જો તે વારંવાર થતી હોય અથવા તો તમને તકલીફ વધતી જાય તો મિત્રો, તેની તપાસ કરાવવી જરૂરી છે. પ્રશ્ન નંબર 2, શું પાણી ઓછું પીવાથી સમસ્યા બંધ થઈ જશે? ના, શરીરને પૂરતું પાણી જરૂરી છે. માત્ર સૂતા પહેલા વધારે પાણી પીવાનું ટાળવું વધુ યોગ્ય છે. પ્રશ્ન 3, શું ઘરેલું ઉપાયથી સંપૂર્ણ ઇલાજ થઈ શકે? ઘરેલું ઉપાય સ્વસ્થ જીવનશૈલીનો એક ભાગ બની શકે, પરંતુ જો કારણ ડાયાબિટીસ, પ્રોસ્ટેટ, કિડની અથવા તો યુરિન ઇન્ફેક્શન હોય તો યોગ્ય સારવાર જરૂરી બને છે. પ્રશ્ન 4, શું કોળાના બીજ દરરોજ ખાઈ શકાય? મર્યાદિત માત્રામાં અને સંતુલિત આહારના ભાગરૂપે લઈ શકાય, પરંતુ જો તમને કોઈ ગંભીર બીમારી હોય અથવા ખાસ દવા ચાલતી હોય તો મિત્રો, ડોક્ટરની સલાહ લેવી યોગ્ય રહેશે. પ્રશ્ન 5, શું આ સમસ્યા યુવાનોમાં પણ થઈ શકે છે? હા, માત્ર વૃદ્ધોમાં જ નહીં પરંતુ યુવાનોમાં પણ ડાયાબિટીસ, યુરિન ઇન્ફેક્શન, વધુ સેવન અથવા તો અન્ય કારણોસર આવી સમસ્યા પણ થઈ શકે. મિત્રો, ઘણી વખત સોશિયલ મીડિયા પર એવી ઘણી બધી વાતો જોવા મળે છે કે આ એક વસ્તુ ખાઓ અને 3 દિવસમાં જ રોગ ગાયબ, પરંતુ હકીકતમાં શરીરની દરેક સમસ્યાનું કારણ અલગ અલગ હોઈ શકે છે. તેથી મિત્રો, કોઈ પણ એક વસ્તુને ચમત્કારી દવા માનવાને બદલે તમારે સંતુલિત આહાર, નિયમિત કસરત, પૂરતી ઊંઘ અને સમયસર તબીબી સલાહ લ્યો. આ 4 બાબતો પર તમારે ધ્યાન આપવું સૌથી વધુ જરૂરી છે. યાદ રાખો, નાની નાની સમસ્યાને સમયસર ઓળખી લેવામાં આવે તો મોટી મોટી તકલીફોથી બચી શકાય છે. મિત્રો, મને આશા છે કે હવે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા, વિડીયોમાંથી તમને કંઈક નવું શીખવા જરૂર મળ્યું હશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. હવે આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી, કયા ગામમાંથી જોઈ રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો. ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.